સૌમિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારા દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગી શોમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ. આજ તારીખ છે 14/6/2026 રવિવાર. અધિક જેઠ 14 તિથિ છે. આજે અમાસ પણ છે. આજની અમાસને દશા અમાસ તરીકે ઓળખવામાં આવે છે. આજે ખાસ કરીને સંપુટ દાન કરવાનું બહુ મહત્વ હોય છે. સંપુટ દાનમાં કાંસાની 2 વાડકી લેવાની હોય છે. એની અંદર માલપુડા બનાવીને મૂકવાના હોય છે. વાડકી થોડી મોટી લેવાની, અંદર ઓછામાં ઓછા 31 માલપુડા મૂકવાના. એની પર બીજી વાડકી ઢાંકી દેવાની. એની ફરતે 31 દોરા વીંટાળવાનો છે. સૂત્રના દોરાને 31 વાર વીંટાળી અંદર કંઈ ગુપ્ત દક્ષિણા મૂકી આજે બ્રાહ્મણને દાન કરવાનું બહુ જ મહત્વ હોય છે. એનાથી શરીરનું શુદ્ધિકરણ થતું હોય છે, શરીર શુદ્ધ બનતું હોય છે, રોગમાંથી મુક્તિ મળતી હોય છે. આજના વ્રતને તપક વ્રત તરીકે ઓળખવામાં આવે છે. તાપક વ્રત. આજે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે બાળકનો જન્મ થાય છે, તિથિ ગણાય છે 14 તિથિ. આજે બપોરે 12:21 પૂર્ણ થઈ જાય છે, અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની અમાસ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે રોહિણી. રોહિણી નક્ષત્ર આજે મળસ્કે 1:18 શરૂ થઈ રાત્રે 10:16 પૂર્ણ થઈ જાય છે. રાત્રે 16:10 પછી જે બાળકનો જન્મ થાય એનું મૃગશીર્ષ નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે તિથિ આદૃતિ યોગ. આજે બપોરે 1:13 પૂર્ણ થઈ જાય છે, 1:17 પૂર્ણ થઈ જાય છે, અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો શુભ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે શકુની. શકુનીકરણ રાત્રે 9 આજે શકુનીકરણ આજે બપોરે 12:21 પૂર્ણ થઈ જાય છે, અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ચતુષ્પાદ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે વૃષભ. વૃષભ રાશિની અક્ષર આવે છે બ બહુ. વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે. આજે આખા દેશમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એની રાશિ વૃષભ ગણાશે. આ વૃષભ રાશિ 15 તારીખે સવારે 8:42 પૂર્ણ થાય છે, એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થશે બધાની રાશિ વૃષભ ગણાશે. આ રાશિ તિથિ નક્ષત્ર કરણનું બહુ જ મહત્વ છે. મિત્રોમાં જેનો જન્મ હોય તેને ચોક્કસ પ્રમાણે પૂજા કરી લો, જીવન સરળ બની જશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજે સવારમાં ઉઠી સૌથી પહેલા આજનું શુકન કરી લો, જેથી કરીને તમારો આખો વર્ષ સુંદર થાય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, કોઈ પણ સદસ્ય કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે, કોઈ પરીક્ષા આપવા જરૂરી છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે, કોઈ દેશ વિદેશની યાત્રા માટે જરૂરી છે. આજના દિવસે કોઈને છઠ્ઠીની પૂજા હોય, કોઈનું ઓપરેશન હોય, હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો કાર્યમાં તમને સારી સફળતા પ્રાપ્ત થાય ભગવાનને પ્રાર્થના કરું શ્રી રાધા પુરુષોત્તમને. પરંતુ મિત્રો, આજે જ્યારે નીકળો છો ઘરેથી ત્યારે બને ત્યાં સુધી આપણી જોગેસ્ટર ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ આજનું શુકન જોઈને જાઓ તો સારી સફળતા પ્રાપ્ત થશે. આજનું શુકન કરીને નીકળો, ઘરેથી નીકળો છો ત્યારે પણ દેવસ્થાનમાં પગે લાગીને નીકળો, સૂર્યનારાયણ ભગવાનને પાણી ચડાવો, રીમ સૂર્યાનમઃ 12 વખત બોલીને નીકળો. પિતાને ખાસ વંદન કરીને નીકળો, પિતા ન હોય તો પિતા સમાન વ્યક્તિને વંદન કરીને નીકળો. આજે ગાયને જવ, ગોળ અને પાણી મિક્સ કરીને ખવડાવવાથી યશ, કીર્તિ, પ્રતિષ્ઠા વધે છે, માન સન્માન વધે છે. આજે આખા પરિવાર સાથે બહાર ફરવા જવું જોઈએ, સારું ભાવતું ભોજન કરવું જોઈએ. વન ભોજન પણ કરવાનું મહત્વ હોય છે અધિક માસની અંદર. તેનાથી લક્ષ્મી દેવી ખૂબ પ્રસન્ન થાય છે. આજે કોઈ પણ કાર્ય કરવા માટે આપણે એક ચોક્કસ શુભ સમય છે જે આપણે જોઈએ. આજે સવારે 7:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે બપોરે 1:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 6 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે મળસ્કે 1:30 થી મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે, અને આવતીકાલે સવારે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, હાલમાં માસ છે 14 છે અને અધિક માસ પણ છે, એટલે કોઈ પણ વસ્તુની ન ખરીદી કરશો, ન વેચાણ કરશો, ન કોઈ કાર્યનો આરંભ કરશો. અનિવાર્ય સંજોગોમાં કરવું પડે એમ જ છે. આપણી જોગેસ્ટર ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ આજનું શુકન જોઈ લો અને પછી તે પ્રમાણે કાર્ય કરશો તો ઓછી તકલીફ આવશે. આજે કરશો આજનો સંકલ્પ તે પહેલા આજે ખાસ કહું કે આપણે જે યજ્ઞ રાખ્યા છે રાહુ અને બુધનો, યજ્ઞનો મેસેજ મળે એટલે મને યજ્ઞમાં આવવાનો ખાસ આગ્રહ રાખજો. આ યજ્ઞનું બહુ જ મહત્વ હોય છે, અને અત્યારે રાહુનું પ્રભુત્વ બહુ છે,
કુંભ રાશિ પર માટે ચોક્કસથી આ યજ્ઞમાં પધારજો. તે સિવાય બુદ્ધ ભગવાનની પણ પૂજા અંદર જે રાખેલી છે, બુદ્ધિ વગર બધું જ નકામું હોય છે. જેની કુંડલીમાં બુદ્ધ અને રાહુની સ્થિતિ ખરાબ હોય તો એને શુભ ફળ પ્રાપ્ત થશે. જેને શુભ છે એનાથી શુભ બનશે. ચોક્કસ પધારજો. આ વિડીયોનો સંકલ્પ થઈ જાય તમારો એટલે તમે જે ભગવાનની ઉપાસના આરાધના કરતા હોય એમનું નામ લખીને મને મોકલી દેજો. હું તમને એ ભગવાનને તમારા માટે પ્રાર્થના કરીને તમને લાઈક કરીશ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર જ્યેષ્ઠ અધિક માસે શુભે કૃષ્ણ પક્ષે ચતુર્દશ્યાયામ અંતર્ગત અમાવાસ્યાયામ ધનુવાસ નિવૃત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभफल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. और तुम्हारा मन में जे कई इच्छा हो ते बोली जवाना. बोलो अनुसारतः सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે. એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય
કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂળ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રેમ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.